श्री तपगच्छ जैन संघ चिंतामणि पार्श्वनाथ जिनालय मध्य चातुर्मास बिराजता परम पूज्य पन्यास श्री मुक्ति श्रमण विजयजी महाराज साहेब तथा मुनिराज श्री मुक्तिचरण विजयजी महाराज साहेबनी निश्राમાં પર્યુષણના 5મા દિવસે આજે આરાધના ભવન ખાતે ત્રિશલા માતાને આવેલ 14 સપનાની ઉછામણી કરવામાં આવી હતી। મહાવીર સ્વામી ભગવાનના જન્મ વાંચન બાદ બપોરે વાસ્તે ગાસ્તે ભગવાનનું પારણું ઘેર પધરાવવાનું લાભ વરા ચંદનબેન સુનીલાલ પરિવારના નિવાસ સ્થાને પહોંચ્યો હતો। આ વરઘોડામાં બોલો રે બોલો જય મહાવીરના નારા સાથે બંદરીએ નગરી મહાવીરમય બની ગઈ હતી। આ યુવાનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। લાભાર્થી પરિવારના નિવાસ સ્થાને મહારાજ સાહેબે માંગલી વાપ્યું હતું અને 14 સ્વપ્નનું વર્ણન સાદી ભાષામાં સમજાવી સૌ ભાવિકોને જકડી રાખ્યા હતા। લાભાર્થી પરિવારના નિવાસ સ્થાને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તથા પ્રભાવ કરવામાં આવી હતી। આ ટાંકણી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતા, માજી પ્રમુખ વિનોદભાઈ ફોફડિયા, પંકજ શાહ, ઉપપ્રમુખ પપ્પુભાઈ વોરા, મંત્રી પારસભાઈ ફોફડિયા, દીપકભાઈ શાહ, જનસેવાના રાજ સંઘવી શાંતિલાલ મહેતા, પપ્પુ મહેતા, નરેન્દ્ર મહેતા, અદાણીના રક્ષિતભાઈ શાહ, નિકુંજ મહેતા, અમિત શાહ, ભોગીભાઈ મહેતા, સતીશ મહેતા, મિલન મહેતા, વૈભવ મહેતા, રોહિત મહેતા, બિપિન મહેતા, ભરત મહેતા, રોહિત મહેતા, દીપકભાઈ શાહ, પંકજભાઈ શાહ, ચંદ્રકાંતભાઈ શાહ, વિમલ મહેતા, હસમુખભાઈ શાહ, પ્રભુભાઈ મહેતા, પ્રફુલ્લ ફોફડિયા, બીજેશ ફોફડિયા, નિકુંજ મહેતા તથા પાઠશાળાના બહેનો બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા એમ તપગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાની યાદીમાં જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, મુન્દ્રા, કચ્છ।